5 બિસ્કિટ તો હુંય ખાઈ લઉં. મારે ડબલ પૈસા લેવાના છે. એ લાંબા તું જાત ન કરતો, અમે કા તારાથી બીતા ના. તો અમે તારાથી બીતા ના હો. આ તો હાલો તો એક બાજુ, હમણાં તમને ખબર પડે. તો ડોહા હાલ. જો બોલો બાંધવા આવ્યા કે રમત રમવા આવ્યા ઈ નથી સમજાતું. બોલ ડોહા શું છે? ઉભા રહ્યો, આપણે બાંધવા એક બાજુ નથી આવ્યા. તો એ બિસ્કિટ ખવાય એવા નથી, સાબુના બિસ્કિટ છે. એવું છે? હા, બકુડાએ મમરાભાઈ આપણને છેતરવા સાબુના બિસ્કિટ બનાવેલા છે. હે હારું છું ભોળા દાદા તમે કીધું તે, નકર બકુલભાઈ ની આપણને છેતરી જાત. તો હું ભોળાભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ખોટી ધોલ મારી, તમે મને ધોલ મારી લ્યો. એ હારું. ઓય બાપા, તો હવે એ એવા બિસ્કિટ મારો માણસ લાવ્યો છે. બકુડાને મમરાભાઈ ને આ બાજુ બોલાવી લ્યો તો મારો માણસ બિસ્કિટ બદલાવી નાખશે. તો લ્યો ને બકુલ ને મમરા ને હું બોલાવી લો. એ બકુલ મમરા અહીંયા આવો તો, જલ્દી આવો તો, આવડા બાધે છે. જાવ તો બકુલભાઈ એને સમજાવો તો. તમે બે જાવ ને તો જ ઈ સમજશે. હા લો ને હમણાં સમજાવીને લાવી, પૈસા લેવાના છે. બિસ્કિટ બદલાવી નાખવું એટલે બકુલભાઈ ને મમરાભાઈ ને ખબર પડે. સાબુના બિસ્કિટ લઈ લો અને ખાવાના બિસ્કિટ મૂકી દો. આવી હજી તમે કહો, સમજી જા. ડોહા ભલે મારે માર ખાવા પડે પણ પેલા રમત તો હું જ રમીશ. ઉભા રહ્યો, બાંધો હું કામ? તો આવડાને કયો પેલા અમે રમત રમશું. પણ એમાં બાધો હું કામ? બધા હેમ્પીન એક આરે રમત રમો ને. એ હાલો. હાલો. હવે બધા આવ્યા, હવે રમત ચાલુ થાહે. હાલો લાવો બધા પૈસા એટલે રમત કરવી ચાલુ. એ લ્યો અમારા 400 રૂપિયા 800 રૂપિયા તૈયાર રાખો. લ્યો મારા 200 રૂપિયા. મારી પાસે 100 રૂપિયા છે, અમથા લાય તો 300 રૂપિયા. એ હારું. લ્યો લ્યો મારા 400 રૂપિયા. વાંધો નહીં, હવે ખાઓ બિસ્કિટ એટલે ડબલ પૈસા આપી દેવી. એ હારો. એ બોલા દાદા, બિસ્કિટ ખાવી તોય હાબુ ખાતા હોય એવું કેમ લાગે? એ બિસ્કિટ હાબુ પડકે પડ્યા છે ને એટલે એવું લાગે. પણ હાબુ જ ખાવી એમ લાગે. હવે ખાઈ જાને, ડબલ પૈસા તો આવે. લ્યો હાલો, હું તો બિસ્કિટ ખાઈ ગયો, લાવો ડબલ પૈસા. હે લ્યો બોલો આવડા તો બિસ્કિટ ખાઈ ગયા. તો ભાગો ભાગો, ક્યાંથી પૈસા લાવો હાલો. એ હારું આયો. હવે આ 1000 રૂપિયા તો અમારા જ છે, બીજા 1000 રૂપિયા લાવો હાલો. મમરાભાઈ આપો પૈસા. મારી પાસે પૈસા નથી. તો મારી પાસે પૈસા નથી. પૈસા નથી એમ થોડું આને ટીવી નાખો. એ ઉભા રહ્યો, આપો તો પૈસા. આયો. હાલો હવે વાડીએ આવ્યા જાવી, વાડીએ જઈને ભાગ પાડી લેવું. હાલો. હું તમે છે પૈસા ન હોય તો રમત ન ગોઠવતા હોય તો. પણ બકુલભાઈ હું ઈ જ વિચારું છું, આબુ કોઈ ખાય કે નહીં. આવડા કેમ હાબુ ખાઈ જાય ઈ સમજાવું નહીં. ક્યાંક બિસ્કિટ ની ઈવડાઈને બદલાવી નાખ્યા હોય ને. હા મને એવું જ લાગે. ભોળા દાદા એને આપણને આમ બોલાવ્યા ને ઈ વખતે એના માણસે બિસ્કિટ બદલાવી નાખેલા છે. તો હવે હવે હું 28 નંબરનો પ્લાન વાપરી. હાલો. ભોળા દાદા, આજ પહેલી વાર આપણી જીત થઈ, પણ આપણે બધા હારે રહેતા હોય ને તો આપણને કોઈ નો છેતરી શકે. આ ઈ હાસુ, હવે આપણે બાંધવાનું જ નહીં. હવે ઈવડાઈ ગમે ત્યારે રમત લઈને આવે ને એટલે આપણે બધાને હંપી જવાનું, એટલે ઈવડાઈ આપણને નહીં છેતરી શકે. આ ઈ હાસુ, હાલો તો હવે પૈસાના ભાગ તો પાડો. ઉભા રહ્યો, બકુલભાઈ મુમરાભાઈ આવે. આ તો ભલે આવે. હાલો હાસુ બોલો, બિસ્કિટ કોને બદલાવ્યા હતા? નકર બધાને ઢીબારા છે. જે હાસુ બોલશે એને માર નહીં પડે. હે કોઈ નથી બોલતું. હાલો હાસુ બોલો, નકર આમ હાચ્યા ભાંગશે. હે ભોળાએ એના માણસે બિસ્કિટ બદલાવ્યા હતા. એ મારું નામ હું દે, મારા માણે બિસ્કિટ બદલાવ્યા હતા. એનો માણસ તો ભાગી ગયો. તો ભોળા દાદાને ઢીબી નાખવી. ઉભા રહ્યો, હું મારા માણાને બોલાય આવું છું. જો બોલો આપણને છેતરીને પૈસા લઈ ગયા. તો બોલેલા. હો એવું બધા પૈસા લઈને વી આવ્યો.